શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રશ્ન ત્યાં છે કે આપણે પરિસ્થિતિનો સામનો નથી કરી શકતા, કારણ કે આપણા મનના અંદર આપણને કેવલ સુખ જ જોઈએ છે, કેવલ આનંદ જ જોઈએ છે. એટલે વિપરીત પરિસ્થિતિને સ્વીકારી શકતા નથી. આ દુનિયાના અંદર સુખનો સ્વીકાર કરવાથી સુખ વધે છે અને દુઃખનો સ્વીકાર કરવાથી ઘટે છે દુઃખ. પણ આપણે અસ્વીકાર કરીએ છીએ, સુખનો પણ ને દુઃખનો પણ. હંમેશા દુનિયાના અંદર દુઃખ અસ્વીકારવાથી જ આવે છે. જ્યાં મન અને બુદ્ધિ સાથે ભેગા મળીને બેસી જાય છે ને ત્યાં સુખ છે, પણ જ્યાં મન અને બુદ્ધિ વિપરીત ચાલે છે ને ત્યાં દુઃખ છે. ઘણી વાર તમારું મન કંઈક કહેતું હોય અને બુદ્ધિ કંઈક કહેતી હોય. મન કહે છે મને આ જોઈએ છે, બુદ્ધિ કહે છે તને આ નહીં મળે. મને આ જોઈએ છે અને મને આ નહીં મળે. આ બંને જ્યાં માઇનસ પ્લસનું જ્યાં ગ્રસણ થયું ત્યાં કન્ફ્યુઝન છે, ત્યાં જ અશાંતિ છે. પણ જ્યાં મન અને બુદ્ધિ એક સાથે લાગી જાય છે ને ત્યાં જ સુખ છે. પરિસ્થિતિનો સામનો, અને આ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તો શ્રી વલ્લભાચાર્યજી જેવા આચાર્યએ આટલો શ્રમ કરીને આટલા બધા સુંદર ગ્રંથોને પ્રગટ કરીને કે ભક્તિ માર્ગના અંદર જો તમારા અંદર આ જ્ઞાન હશે ને જગતનું, જીવનું, બ્રહ્મનું, તો જ તમે એમાં આગળ વધી શકશો. આ ધર્મશાસ્ત્ર શેના માટે છે? આ ધર્મ ગ્રંથો શેના માટે છે? શ્રી મહાપ્રભુજી ના ષોડશ ગ્રંથો શેના માટે છે? એ પ્રત્યેક ષોડશ ગ્રંથોના અંદર આપણા મનને કોન્સન્ટ્રેટ કર્યું છે. પછી બાલબોધ હોય, નવરત્ન હોય, વિવેક ધૈર્ય આશ્રય હોય કે કૃષ્ણાશ્રય હોય, આ બધા જ ગ્રંથોનો નિચોડ એ આપણા મન ઉપર કેન્દ્રિત કરે છે કે આપણે આપણા જીવનની અમુક પરિસ્થિતિઓના અંદર આપણી શ્રદ્ધાને ડગમગાવીએ નહીં. એના માટે તો આ બધા ગ્રંથોનું એ વાંચન, અધ્યયન આવશ્યક છે. કેમ કે એવી અનેક પરિસ્થિતિઓ જીવનમાં આવતી હોય છે જેનો સામનો માણસ નથી કરી શકતો. બુદ્ધિમાં વિવેક હોવું બહુ આવશ્યક છે. વિવેક એટલે શું કરવું અને શું ન કરવું એની સમજ, એ વિવેક. શું બોલવું, શું નહીં બોલવું એની સમજ, એ વિવેક. અને એ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. જ્ઞાન વગર એ વિવેક આવતું નથી. શ્રદ્ધા વગર એ વિવેક આવતું નથી. એકવાર એક રાજાએ એલાન કર્યું કે મારા રાજ્યમાં મારે બહુ બુદ્ધિશાળી મંત્રી મને જોઈએ છે. અને રાજાએ કીધું કે હું મારા રાજ્યનો મંત્રી એને જ બનાવીશ જે મારી પરીક્ષાના અંદર પાસ થશે. ગામમાંથી 5 બુદ્ધિશાળી લોકોને ભેગા કરવામાં આવ્યા. અને આ 5 બુદ્ધિશાળી લોકો ભેગા થઈને રાજાના દરબારમાં જ્યારે હાજર થયા ત્યારે રાજાએ કહ્યું છે કે કાલે હું તમારી પરીક્ષા લઈશ અને મારી પરીક્ષાના અંદર તમે પાસ થશો ને તો જ મારા રાજ્યના તમે મંત્રી પદને શોભાવશો. અને આ પરીક્ષા શું છે તમને ખબર છે? રાજાએ કીધું કે કાલે તમારા સામે એક બહુ મોટો વૈજ્ઞાનિક તાળાને પ્રસ્તુત કરવામાં આવશે. અને આ વૈજ્ઞાનિક તાળું એ અનેક પ્રકારના કેલ્ક્યુલેશન્સ કર્યા પછી જ ખુલશે. વિધાઉટ કેલ્ક્યુલેશન યુ કેનોટ ઓપન ધીસ. ખૂબ વાંચીને અધ્યયન કરીને બધા આવજો. અને કાલે તમારી પરીક્ષાના અંદર જે વ્યક્તિ સૌથી ઓછા સમયમાં આ તાળાને ખોલશે એને મારા રાજ્યનો હું મંત્રી બનાવીશ. હવે આ 5 જણામાંથી જે 4 જણા હતા ને એ મંડ્યા બધા પ્રકારની ચોપડીઓ વાંચવા, કેટલા પ્રકારના તાળા હોય એનું સંશોધન કર્યું, આ તાળાઓને કઈ રીતે ખોલી શકાય એનું સંશોધન કર્યું, મેથ્સનું સંશોધન કર્યું. એટલા બધા ચોપડી વાંચ 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 કરવા લાગ્યા અને 5 વાગ્યા સુધી સવારે ઉજાગરા કર્યા અને પછી ઊંઘી ગયા. પણ એક માણસ એવો હતો કે જેને કોઈ ઉજાગરો કર્યો નથી. એને વિચાર્યું કલ કા કલ દેખા જાયગા, કાલે પરીક્ષા છે. કારણ કે તાળું કેવું છે આપણને ખબર નથી. એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમને ખબર હોય કે શું આવવાનું છે તો એનું અધ્યયન થાય ને.
એક્ઝામના અંદર પણ પ્રશ્ન એમાંથી જ પૂછાય છે જે તમારો કોર્સ છે. કોર્સના બહારથી પ્રશ્ન ક્યારે પણ પૂછાવાનો નથી. તમારા મનમાં એક વસ્તુ નક્કી છે કે આ કોર્સ છે અને આ કોર્સમાંથી જ બધા પ્રશ્નો પૂછાવાના છે, આના બહારથી નથી આવવાનું. પણ અહીંયા તો ખબર જ નથી કે કેવું તાળું છે, તો એનું સંશોધન શાનું? દુનિયાના અંદર પણ પરિસ્થિતિ ખબર જ નથી કેવી આવવાની છે, એનું સંશોધન શાનું? ઊંઘી ગયા છે. સવારે ઉઠ્યા અને ઉઠીને આ 5 મહારથીઓ એ દરબારના અંદર હાજર થયા છે. મોટું તાળું મંગાવવામાં આવ્યું છે અને આ વિશાળ તાળાને જોઈને બધા એવા ગભરાઈ ગયા કે આ તાળાને તો ક્યારે ખોલશું, આ જન્મમાં તો ખોલવું અસંભવ લાગે છે. પહેલો માણસ ગયો, તાળાને છંછેડ્યું, ગળમથલ કરી, આમ કર્યું, તેમ કર્યું, તાળું ખુલ્યું નહીં. બીજો ગયો, ખુલ્યું નહીં. ત્રીજો ગયો, ખુલ્યું નહીં. ચોથો ગયો, ખુલ્યું નહીં. આ ઉજાગરા વાળા. જે પાંચમો હતો ને, જેને ઉજાગરો નથી કર્યો, એ રિલેક્સ થઈને સૂઈ ગયો છે. અને ઉઠીને સૌથી પહેલા એને તાળાની પરિક્રમા કરી. અને તાળાની જ્યારે એને પરિક્રમા કરી ત્યારે એને નોટિસ કર્યું કે તાળું તો પહેલાથી જ ખુલ્લું છે. તાળું પહેલાથી જ ખુલ્લું છે. અને એને તરત આમ કડીને નીચે કરી અને તાળું ખુલી ગયું. અને રાજા કહે છે, હું આ વ્યક્તિને મારા રાજ્યનો મંત્રી બનાવીશ કે જે સૌથી પહેલા તાળાને જુએ છે ક્યાંથી બંધ છે. આપણા જીવનના અંદર પણ આ પરિસ્થિતિઓ એ તાળા જેવી હોય છે. ઘણીવાર પરિસ્થિતિઓ એ ખુલ્લી જ હોય છે, પણ આપણા મનથી એનું બંધન થતું હોય છે અને આપણા મનથી એનું સ્ટ્રેસ આપણે લેતા હોઈએ છીએ. એટલે ખુલેલી તાળા જેવી પરિસ્થિતિ પણ આપણને એ બંધિયાર લાગે છે અને સમયનો સદુપયોગ આપણે કરી શકતા નથી, કેમ કે વિવેક બુદ્ધિ નથી. પરિસ્થિતિઓને તમારા પર હાવી નહીં થવા દો. અરે તમે પરિસ્થિતિ પર હાવી થાઓ. ટેલ ધ પરિસ્થિતિ, મારા જીવનના અંદર આનો સામનો કરવાની મારા મનના અંદર એ ચેલેન્જિંગ કેપેસિટી છે. પરીક્ષામાં પાસ થવું એ જ તો પરીક્ષા છે. આપણે એમ વિચારીએ કે મને મારા અનુસાર જ બધું મળી જાય, એ તો જીવન નથી. દુનિયાના અંદર આપણા અનુસાર જ બધું આપણને મળી જાય એને જીવન ના કહેવાય. આપણા વિપરીત જે થાય એને જીવન કહેવાય, કેમ કે એ જ પરીક્ષા છે. પરીક્ષાના અંદર બધા સહેલા પ્રશ્ન આવી જાય એ પરીક્ષા ના કહેવાય, પણ પરીક્ષાના અંદર અમુક અઘરા પ્રશ્ન આવે એ પરીક્ષા કહેવાય. આપણું મન ઘણીવાર બંધાય છે. આ બંધન કરનાર આપણું મન જ છે. પણ જો આપણા મનમાં પરમાત્મા માટે વિવેક, ધૈર્ય અને આશ્રય હોય ને, એ અનેક પરિસ્થિતિઓને સામનો કરવાની તમારા અંદર સ્વીકાર વૃત્તિ આવે છે. એ સ્વીકાર વૃત્તિ ક્યારે આવશે? જ્યારે ધૈર્ય આવશે. હું સત્ય ઘટના કહું જે મારા જીવનના અંદર બનેલી છે. અને ભગવાને એક મારી પોતાની એક બહુ મોટી પરીક્ષા લીધી. અણધારી, જેની મારા સ્વપ્નમાં પણ મેં કદાચ કલ્પના નહીં કરી હોય, ऐसी परमात्मा ने मेरी खुद की परीक्षा ली. 2.5 વર્ષ પહેલા હું ગિરિરાજની પરિક્રમા કરવા ગયો હતો અને 3 કલાકમાં આખી પરિક્રમા પૂરી કરી. એના પરિણામ રૂપે મારા પગના અંદર કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ થઈ ગયું. અને આ કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ જ્યારે મારા પગમાં થયું, આખી મારી કોમન પેરોનિયલ નર્વ એ ડેમેજ થઈ ગઈ, જેનાથી પગની પ્લેન્ટર ફ્લેક્શનની મૂવમેન્ટ આવતી હોય. આખા પગમાં ફૂટ ડ્રોપ થઈ ગયું. આખી નર્વ મારી કચડાઈ ગઈ. 4-5 દિવસ તો કઈ ખબર પડી નહીં કે શું થયું. બ્લડ વેસલ પર એટલો બધો પ્રેશર આવેલો કે બ્લડ વેસલમાંથી મસલ્સને લોહી પહોંચતું બંધ થઈ ગયું. એટલે અંદર ને અંદર મારો લગભગ 1.5 ફૂટ જેટલો મસલ એ સડી ગયો, ડેડ થઈ ગયો.
3-4 દિવસ તો બરોડા પહોંચીને લાગ્યું કે આ ફાસ્ટ ચાલવાના કારણે આવી કંઈક વિપદા આવી છે એટલે ચલાતું નથી. પણ જ્યારે સર્જનને બતાડવામાં આવ્યું, 5મા દિવસે હોસ્પિટલ પહોંચ્યો. પિતૃચરણ માતૃચરણ પણ એ વખતે હતા. અને 5મા દિવસે જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ડોક્ટર બોલ્યા કે આપ જો 3 કલાક મોડા પડતે તો આપનો પગ એક કાપી દેવામાં આવતો. ઇફ આઈ વોઝ 3 hours લેટ, આ પગને કાપી દેવામાં આવતો. એ વખતે ગિરિરાજ બાબાએ એક રક્ષા કરી. 35 દિવસ હોસ્પિટલના અંદર ગાળવામાં આવ્યા. 10 દિવસ જો મારે હાલતનું તમને હું વર્ણન કરું, મારા ઘૂંટણથી લઈને નીચેના એન્કલ સુધી આખો પગને ખોલી નાખવામાં આવેલો. 10 દિવસ સુધી સ્ટિચીસ લેવામાં આવ્યા નતા, કારણ કે અંદરથી ઉઝિંગ નીકળતું હતું. 10 days મારો પગ ખુલ્લો હતો અને પગને આમ પણ હલાવવા જેવી સિચ્યુએશન નથી. કમ્પ્લીટ બેડ રેસ્ટ. એ 10 દિવસ અને એના પછી ફરી સ્ટિચીસ લીધા, ફરી કોમ્પ્લિકેશન થયા. જો ઠાકોરજીની પરીક્ષા, ફરી ખોલવામાં આવ્યા, ફરી કોમ્પ્લિકેશન થયા, ફરી લીધા. 4 વાર સ્ટિચીસની ખોલ બંધ થઈ. લગભગ એ વખતે 5 વાર તો એનેસ્થેસિયા મને આપ્યું હશે ડ્રેસિંગ વખતે. એ 35 દિવસ કમ્પ્લીટ બેડ રેસ્ટના અંદર જ્યારે ભોગવવામાં આવ્યા ત્યારે મને અંતર હૃદયથી અહેસાસ થયું કે ભગવાન આ જીવનની એક સૌથી મોટી પરીક્ષા લઈ રહ્યા છે. જો કદાચ મારા બુદ્ધિમાં વિવેક ન હોતે તો હું એમ વિચાર કરતે કે હું ગિરિરાજની પરિક્રમા કરવા ગયો ને એટલે ભગવાને મને આ દુઃખ આપ્યું. ભગવાન મારા સાથે અન્યાય કરે છે. જો કદાચ મારા બુદ્ધિમાં વિવેક ન હોતે તો મેં ભગવાનને દોષ દીધા હોતે. હું કઈ દુષ્કર્મ કરવા તો ગયો નહોતો, હું તો ગિરિરાજ બાબાના શરણે ગયો હતો અને ગિરિરાજજીએ 35 દિવસ મને ખાટલો આપ્યો. એ વખતે મારા મનમાં એક જ ભાવ જન્મ્યો, કદાચ પૂર્વ જન્મના આધાર ઉપર કદાચ મારા આ જન્મના અંદર બંને પગ કપાઈ જવાના હશે, પણ ગિરિરાજ બાબાએ કૃપા કરવી હતી એટલે મને ગિરિરાજજીમાં બોલાવી લીધા અને પરમાત્માએ મારી રક્ષા કરી છે. અને એ જ કારણે અત્યારે તમારા સામે હું બેઠો છું. એ ભાવ મનમાં જન્મ્યો કે આનાથી પણ અતિશય મોટી વિપદા મારા જીવનમાં આવવાની હોતે, પણ ગિરિરાજજીએ વિચાર કર્યું કે આ વ્રજરાજ કશે બીજે કશે જશે અને એનું બહુ મોટું ખરાબ કોઈક અહિત થવાની સંભાવનાઓ છે. તો ગિરિરાજજીએ મને પ્રેરણા કરી, ચલ તું મારા વ્રજમાં આવ, તું મારી પરિક્રમા કર અને તારું જે પણ દુઃખ છે ને એ એકદમ તલવારનો ઘા એ સોયના ઘાથી હું ટાળું છું. 35 દિવસનું દુઃખ મળ્યું, પણ એ 35 દિવસે મારા 80 વર્ષ તો સુધારી દીધા ને. એ 35 દિવસે परमात्मा अनेक परीक्षा लेते हैं, लेकिन उस परीक्षा में से परमात्मा પોતે જે ધૈર્ય ઘણીવાર આપતા હોય છે જ્યારે આપણને ભગવાન પર આશ્રય. એ 35 દિવસમાં આજે જ્યારે આચાર્ય પીઠ પર બેસીને પૂજ્ય પિતૃચરણોના સાનિધ્યમાં જ્યારે એક દિલની વાત તમારા સાથે હું શેર કરું કે મારા જીવનના અંદર જો મારા પોતાના આત્માના સામે જો અમુક પ્રકારના જો પરિવર્તનો મેં પોતે જો જોયા હોય તો કદાચ એ 35 દિવસ જો મારા જીવનમાં ન આવત તો કદાચ આ વ્રજરાજ કુમારજી અહીંયા બેસીને તમારા સામે કથા નહીં કરતા હોત. કથા કરવાની પ્રેરણા જ હોસ્પિટલમાં થઈ છે. એ વખતે આ શ્રીનાથજીના ચરિત્રનું વાંચન થયું, ચિંતન થયું. એ વખતે જ મારી આસ્થા હજી પ્રભુમાં વધી ગઈ. એ વખતે હું મેડિટેશન કરતો, મને હજી યાદ અમારા નાગદમન શ્રીનાથજી જે બરોડામાં પિતામહચરણના મસ્તકે બિરાજે છે, હું પિતૃચરણ પિતામહચરણ અમે બધા શ્રીનાથજીની ખૂબ ત્યાં જ્યારે જઈએ ત્યારે સેવા કરીએ. નાનપણથી પિતૃચરણો માતૃચરણોના એ સંસ્કાર હતા કે શ્રીનાથજીના ચનસ્પર્શ વગર ભોજન નહીં કરવું. એ વખતે હું એવો ભાવ કરતો કે શ્રીનાથજીના બંને ચરણારવિંદ મારા મસ્તક પર છે અને મારા એ ચિંતનના અંદર, એ મેડિટેશનના અંદર મને શ્રીનાથજીના ચરણારવિંદ ખરેખર સ્પષ્ટ રીતે અનુભવ થતા. હું એવો ભાવ કરતો કે આ બંને ચરણારવિંદમાંથી સારા વાઇબ્રેશન્સ મને મળી રહ્યા છે અને એ વાઇબ્રેશન્સ મારા અંદરના બધા જ રોગોને બહાર કાઢી રહ્યા છે, બધા ડિઝીઝને બહાર કાઢે છે, મારી નર્વ્સને પાછી જાગૃત કરે છે.
ડોક્ટર પાસે જ્યારે પહેલી વાર ઓપરેશન થયું ને એ વખતે ડોક્ટર બોલેલા કે તમારા પગને હજી સારા થતા 1 થી 1.5 થી 2 વર્ષ થઈ જશે, કારણ કે નર્વ્સ એટલી બધી કચડાઈ ગઈ છે અને એનો કોઈ ભરોસો નથી, કદાચ આ જીવન પણ પગ લટકેલો રહે એની કોઈ ગેરંટી નથી. તમારે ઘણા બધા દિવસો સુધી હજી તો વોકર પર ચાલવું પડશે. પરંતુ શ્રીનાથજી બાવાનો ચમત્કાર જુઓ, એમની કૃપા તો જુઓ. 2 મહિનાના અંદર જ 2 મહિનાના ઓછા ગાળામાં ભગવત કૃપાથી મારા બંને પગ પર હું ચાલતો થઈ ગયો. એ વખતે અને એ મેડિટેશન્સના અંદર મને એવો અહેસાસ થવા લાગ્યો કે જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના કુળના અંદર જો અમારા જેવા જીવને જો જન્મ મળ્યું હોય તો એ કેવા કંઈક ગયા જન્મના સારા કંઈક પુણ્ય હશે, કર્મો હશે, પ્રભુની ઈચ્છા હશે કે આવા પવિત્ર કુળના અંદર અમારા જેવા જીવને એક જન્મ પ્રદાન થયું શ્રી મહાપ્રભુજીના વંશના અંદર. એ વખતે મને અહેસાસ થયું કે મહાપ્રભુજીના વંશના અંદર જો મારા જેવાને જન્મ મળ્યું હોય આ મારું સૌભાગ્ય છે. અને મારા જીવનના એ વખતે મારી ઉંમર 21 વર્ષની હતી. આજે મારી ઉંમર 24મું રનિંગ છે. એ 21 વર્ષની વયે મારા મનમાં આ ભાવ આવ્યો કે મારા જીવનના જે 50 કે 60 વર્ષો હવે બાકી હોય મારે સમાજ માટે કે ધર્મ માટે સમર્પિત કરવા છે. ત્યારે મેં વિચાર કર્યો આ પગ છે ને એ ભગવાનની ગિફ્ટ છે. આ પગ એ ભગવાને મને ગિફ્ટ રીતે આપ્યો છે અને આ પગ દ્વારા વિશ્વભરમાં જ્યાં પણ યાત્રા થાય એ કેવલ ધર્મ માટે, પુષ્ટિ માર્ગ માટે, સમાજ માટે નિસ્વાર્થ ભાવે સમર્પિત થઈને યાત્રા થાય. એમાં કોઈ મારી અંગત સ્વાર્થ ભાવના મારે જોઈતી નથી. वो केवल मैं समाज को समर्पित कर दूं. ये पैर जो भगवान ने मुझे दिया है वो एक गिफ्ट है. આ ગિફ્ટ છે એટલે જ અહીંયા બેઠો છું ને. આ ગિફ્ટ છે એટલે બધે પરિભ્રમણ કરી શકું છું ને. ત્યાર પછી મારી ફેબ્રુઆરીમાં 2008 વ્રજયાત્રા હતી. ઠાકોરજીની કૃપાથી હું વ્રજયાત્રામાં પણ સંમેલિત થઈ શક્યો. અને પછી જુઓ ઠાકોરજી કેટલી પરીક્ષાઓ લે છે. 2007 ડિસેમ્બરમાં હું હોસ્પિટલ એડમિટ થયો. 22મી જાન્યુઆરી 2008 હું હોસ્પિટલમાંથી રિલીઝ થયો. ફેબ્રુઆરી 9 થી ને 19 ફેબ્રુઆરી સુધી હું વ્રજયાત્રામાં આખી ગયો, ભલે પેલું પગમાં પહેરીને. અને જૂનના અંદર હું ટોરેન્ટો જ્યારે ગયો ત્યારે ભગવાને બીજી પરીક્ષા લીધી. એ ટોરેન્ટોમાં એ જ ડાબો પગ ફરી ટ્વિસ્ટ થઈ ગયો અને ફરી 10 દિવસનો ખાટલો ટોરેન્ટોમાં આવ્યો. જો તો ઠાકોરજી કેવી પરીક્ષા લે છે. પણ એ 35 દિવસમાં બહુ સારા સંકલ્પો લેવાયા. એ 35 દિવસે મારા આવનાર વર્ષોના લક્ષ્યોને બદલી નાખ્યા. જીવનના અંદર હંમેશા વિઝન જોઈએ, લક્ષ્ય જોઈએ. અને લક્ષ્યના અંદર જ્યારે સંપ્રદાય આવી જાય ને ત્યારે તમે સંપ્રદાય માટે જીવો છો. લક્ષ્યના અંદર જ્યારે કેવલ તમારો સ્વાર્થ આવે છે ત્યારે તમે તમારા માટે જીવો છો. પણ લક્ષ્યમાં જ્યારે સંપ્રદાય આવે છે ત્યારે તમે તમારા સંપ્રદાય માટે જીવી શકો છો, સમર્પિત કરી શકો છો. એ વખતે મારા લક્ષ્યમાં સંપ્રદાય આવ્યું. કદાચ એ 2 વર્ષ પહેલા મારા લક્ષ્યના અંદર 50% મારો પોતાનો સ્વાર્થ હશે અને 50% કદાચ સંપ્રદાયનું હિત હશે. પણ એ 35 દિવસે એ જે જીવનના અંદર પરિવર્તન લાવ્યા. અને મેં નક્કી કર્યું કે મારા જીવનમાં મારું વિઝન, મારું લક્ષ્ય એ પંચામૃત પ્રોજેક્ટ છે. મને વિચાર આવ્યો કે આ વિશ્વના અંદર અનેક કથાઓ થાય, અનેક સત્સંગો થાય, અનેક પ્રવચનો થાય, અનેક સુંદર સુંદર કાર્યો થતા હોય છે. મારી ઈચ્છા થઈ કે ફેક્ટરીઓ તો ઘણી બધી હોય છે. શરીર માટે સુખ આપવા માટે ઘણી ફેક્ટરી હોય છે. તમે કોઈ પણ મને ફેક્ટરી બતાવો જે શરીરને સુખ ના આપતી હોય. બધી ફેક્ટરીનું ઉત્પાદન એ શરીરને સુખ આપવા થાય છે. એ વખતે ઈચ્છા જાગૃત થઈ, મારે આત્માઓને સુખ આપે એવી ફેક્ટરીઓ વિશ્વભરમાં ખોલવી છે. અને આત્માને સુખ આપે એવી ફેક્ટરી, એનું નામ છે પંચામૃત પ્રોજેક્ટ. અને આ પંચામૃત પ્રોજેક્ટ કઈ કન્સ્ટ્રક્શન નથી.
આ પંચામૃત પ્રોજેક્ટ એટલે એ પંચામૃતના અંદર સૌથી પહેલું છે કથામૃત. મેં એ વખતે નક્કી કર્યું કે વિશ્વના ખૂણે ખૂણે શ્રીનાથ ચરિત્ર કે શ્રીમદ ભાગવત કથાઓના માધ્યમથી સૌથી પહેલા બીજારોપણ થાય. હંમેશા કથાથી બીજ રોપાય. કથામૃત કર્યા પછી એ સ્થળના અંદર વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવી. એક યુવાનો માટેની સંસ્થા. કારણ કે કથાઓ ઘણી બધી થઈ જતી હોય છે, પણ 4 દિવસ બહુ આનંદ આવ્યો, હો હા થયો, 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત. કથાઓ ઘણી થાય છે, આ 7 દિવસ ઘણો આનંદ લેવાય, પણ એના પછી આપણા યુવાનો માટે કયું કોન્ક્રીટ વર્ક થાય છે, આપણા સંપ્રદાયના અંદર પર કેવું થાય છે, કે હિન્દુ ધર્મના અંદર કેવું થાય છે. આજના યુવાનોને જે જ્ઞાન આપવાની જરૂર છે, જ્ઞાન એ લોકોને મળતું નથી, કારણ કે યુવાનો કથામાં આવતા નથી. માતા પિતા પણ પોતાના જીવનમાં વ્યસ્ત હોય છે. છોકરાઓની પરવરિશના અંદર ધર્મનું જ્ઞાન અપાતું નથી, અને મોટા થઈને એમનામાં હોતું નથી, એમના છોકરામાં આવતું નથી. અરે આગળનો વિચાર કરો, આખી જનરેશનો આપણી બગડી રહી છે. જરા થોડુંક તો વિચારો. કથામૃત એ પહેલું અમૃત છે. સેકન્ડ, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનને સ્ટાર્ટ કરવું. આ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનનો વિચાર પણ દ્રઢતાથી જો આવ્યો હોય તો હોસ્પિટલમાં આવ્યો છે. પહેલા હતો યુવા સંગઠનો, બાલ સંગઠનો, યુવાનો માટે કરવાની ઈચ્છા હતી, પણ ફોર્મનેસ હોસ્પિટલમાં આવી. તમે લોકો જોયું છે રોટરી ક્લબ ને લાયન્સ ક્લબ, વિશ્વભરમાં 180 કન્ટ્રીઝમાં એની શાખાઓ હોય. કમ્યુનિટી ડેવલપમેન્ટના લક્ષ્યથી કાર્યો કરે, લોકો ભેગા થાય, એક આખું સંગઠન થાય. મને વિચાર આવ્યો કે યુવાનોને શું સત્સંગના માધ્યમથી આકર્ષિત કરી શકાય? ઇમ્પોસિબલ. આજનો કોઈ યુવાનને સત્સંગમાં રસ નથી. આ કટુ સત્ય છે અને દેખાય છે. કેટલા યુવાનો છે કથા મંડપમાં? જરા હાથ ઊંચા કરે તો એ સારા છે. આજના યુવાનોને સત્સંગમાં રસ નથી, પણ આજના યુવાનોને છે ને કદાચ મનોરંજનમાં રસ છે. એ વખતે નક્કી કર્યું કે મનોરંજનના માધ્યમથી શરૂઆતમાં યુવાનોને એકત્ર કરવામાં આવે, ભેગા કરવામાં આવે. હંમેશા જ્યારે વિખરાયેલા મોતી હોય ને, એમને પહેલા ભેગા કરીને માળા બનાવવામાં આવે, પછી જે માળા પર પ્રભુને ધરાવવામાં આવે. આપણા યુવાનો અત્યારે વિખરાઈ ગયેલા છે. મારી ઈચ્છા છે કે મનોરંજનના માધ્યમથી, સ્પિરિચ્યુઅલ મનોરંજનના માધ્યમથી આ વિખરાયેલા યુવાનોના જે મોતી છે એમને ભેગા કરીને એક માળા બનાવવામાં આવે ને પછી એમને સત્સંગમાં ડુબાડવામાં આવશે. તો સંગઠન હશે તો સત્સંગ સતત થઈ જશે. પહેલા તમે સત્સંગ પીરસશો તો એ યુવાનો દૂર ભાગી જશે કે આ તો બધું બોરિંગ છે, આમાં અમને ઇન્ટરેસ્ટ નથી. પહેલા યુવાનોને એમનો ઇન્ટરેસ્ટ બતાડો કે આ યુવાનોની સંસ્થામાં તું જોડાશે, તને કેટલા બધા લોકો મળશે, કેટલા બધા તારા ફ્રેન્ડ્સ બનશે, કેટલું મોટું ગ્રુપ મળશે, કેટલું મોટું એક્સપોઝર મળશે. વાહ, અહીંયા તો બહુ સારા સારા લોકો મળે છે, બહુ બધા યુવાનો મળે છે, બહુ સારું ગ્રુપ છે. એનો ઇન્ટરેસ્ટ બતાડો. અને એનો ઇન્ટરેસ્ટ જ્યારે ડેવલપ થશે ને, 10 જણાના સારા સંઘમાં આવશે ને, એના અંદર પરિવર્તન આવશે. પહેલે મનોરંજન ચાહીએ. તો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના માધ્યમથી પહેલા બીજું અમૃત, મનોરંજન સાથે સત્સંગ કરવામાં આવે. કાંદીવલીમાં મને કહેતા આનંદ થાય છે, આ વાત નીકળી તો કહું કે પિતૃચરણની આજ્ઞાથી કાલે કાંદીવલીના અંદર આપણે ભવ્ય રીતે આ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનનું અહીંયા ઉદ્ઘાટન કરવાના છે. ભવિષ્યના અંદર અહીંયા અલગ અલગ એના સેન્ટર્સ ખુલશે, અલગ અલગ ઘરોના અંદર ગેટ ટુ ગેધરિંગ્સ થશે, સત્સંગ થશે, અને નવા ફોર્મેટથી આખું સત્સંગ કરવામાં આવશે. સત્સંગ એટલે પુષ્ટિમાનમાં તમે વાંચો 84-252 વૈષ્ણવની વાર્તા વાંચન એ સત્સંગ ના, આખું વીસીડી સત્સંગ આરંભ થશે. આ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન જ્યાં જ્યાં અમે સ્થાપશું, મારું ત્રીજું અમૃત છે નો યોર લાઈફનો કોર્સ. આ પણ પ્રગટ થયું હોસ્પિટલમાં. તમે આર્ટ ઓફ લિવિંગ તો જોયું છે ને, ધ્યાન કરાવવામાં આવે, મેડિટેશન કરવામાં આવે, લોકોને શાંતિ મળે, પણ કદાચ જ્ઞાન મળે. આ નો યોર લાઈફના કોર્સના અંદર આજના યુવાનોને 5 લેવલનો કોર્સ તૈયાર કરવામાં આવશે. એના બધા જ ટ્રેનર્સ એ બરોડામાંથી ટ્રેન કરવામાં આવશે. એનું આખું નેટવર્ક ઊભું થશે.
અને આ 5 લેવલના અંદર સૌથી પહેલો લેવલ આવશે આ જગત. વાય ગોડ ક્રિએટેડ ધીસ જગત. આ ભગવાને જગત જ કેમ બનાવ્યું? હુ આર વી? નો યોર ઓન સેલ્ફ. હુ આર યુ? સેકન્ડ લેવલના અંદર આખું ગર્ભ સંસ્કાર આવશે. થર્ડ લેવલના અંદર આખી કર્મની થિયરી આવશે. ફોર્થ લેવલના અંદર સનાતન હિન્દુ ધર્મ આવશે. અને ફિફ્થ લેવલના અંદર પુષ્ટિ માર્ગ આવશે. આ 5 લેવલના કોર્સ, એક લેવલ 3 દિવસનો કોર્સ ચાલે. અને મારી ચેલેન્જ છે કે આ 5 લેવલના કોર્સને જે પણ યુથ અટેન્ડ કરશે, એના જીવનના અંદર એના આત્માના લક્ષ્યો એ નક્કી કરશે. એને લાઈફનું ઇમ્પોર્ટન્સ ખબર પડશે કે આ લાઈફનું શું ઇમ્પોર્ટન્સ છે, આ સમયનું શું ઇમ્પોર્ટન્સ છે, મારા જીવનમાં આની પણ શું મહત્તા છે. આ કોર્सेस તૈયાર થશે. ચોથું અમૃત છે સ્પિરિચ્યુઅલ સ્કૂલ. મારા મનમાં વિચાર આવ્યો કે જ્યાં જ્યાં કથા કરીએ એ સેન્ટરમાં કથા કર્યા પછી પહેલા વિવાહો કરવું, નો યોર લાઈફનો કોર્સ ચાલુ કરવું, ત્રીજું સ્પિરિચ્યુઅલ સ્કૂલ ચાલુ કરવી, એના એટલા બધા સેન્ટર્સ ખોલવા. બરોડાના અંદર સ્પિરિચ્યુઅલ સ્કૂલ એટલી સરસ ચાલે છે, લગભગ 150 થી 200 છોકરાઓ એમાં ભણે છે. 5 સબ્જેક્ટ અમે તૈયાર કર્યા છે એમાં. પહેલો સબ્જેક્ટ આખો કૃષ્ણ ભગવાન પર, બીજો સબ્જેક્ટ આખો જીવન ઘડતર ઉપર, ત્રીજો સબ્જેક્ટ આખો યોગ ઉપર, ચોથો સબ્જેક્ટ આખો પુષ્ટિ માર્ગ ઉપર, અને 5મો સબ્જેક્ટ આખો હિન્દુ ધર્મ ઉપર. દર મહિનાના પહેલા ને બીજા રવિવારે આ ક્લાસીસ થાય. કેમ કે આજે છોકરાઓને 4 રવિવાર મળતા હોય, એમાંથી 2 રવિવાર આપણે રાખીએ, અને એ પણ સવારે 12 થી 10 થી 12 નો ટાઈમ રાખીએ. એના યુનિફોર્મ્સ પહેરાવવામાં આવે. 2 વર્ષનો આખો કોર્સ ચાલુ થાય. 5th, 6th, 7th અને 8th ધોરણમાં ભણતા છોકરાઓ માટે. બહુ ટાબરિયા પણ પછી સિન્સિયરલી ભણે નહીં, અને 8મા ધોરણ પછી બોર્ડ્સ આવે એટલે એમાં પણ બહુ સિન્સિયરિટી ના આવે. 2 વર્ષનો આપણે આપણા બાળકો માટેનો સ્પિરિચ્યુઅલ કોર્સ આખો ચાલુ કરશું. 5મા, 6ઠા, 7મા, 8મા ધોરણનો છોકરા માટે, અને 48 ક્લાસ એને ખાલી ભરવાના છે. આ 48 ક્લાસના અંદર એના અંદર ઘણા બધા ચેન્જીસ નોટિસ એના માતા પિતા નિશ્ચિત કરશે. ચોથું અને 5મો અમૃત છે સેવા શિબિર. આજે લોકોને સત્સંગ સાંભળીને બધા જ જાય છે, પ્રવચનો સાંભળીને બધા જ જાય છે, પણ સેવા કઈ રીતે કરવી જોઈએ ને સેવા માટેના જે મિસકન્સેપ્શન્સ લોકોના મનમાં આવી ગયા છે, એ સેવા માટેના મિસકન્સેપ્શનને મારે દૂર કરવા છે. અને આખા ભારત અને વિશ્વના અંદર એ સેવા શિબિરનો પણ આખો એક નેટવર્ક ઓપન કરવો છે. જે સેન્ટરમાં મારી શિબિર થાય તે જગ્યાએ 10 જણા હું તૈયાર કરું, એ 10 જણા બીજા 10ને તૈયાર કરે. એમ કરતા આખા એ સેન્ટર્સના અંદર એક મોટું સેવા શિબિરનું એક નેટવર્ક ઊભું થાય. જે પણ વ્યક્તિ બ્રહ્મ સંબંધ લે એ આ સેવા શિબિરના ક્લાસીસમાં જાય. કેમ કે આજે સંપ્રદાયના અંદર હવેલીઓ બધે જ છે, દર્શન બધે જ થાય છે, પણ આપણા પુષ્ટિ માર્ગમાં શું આવા સેન્ટર્સ છે કે જ્યાં યુવાનોને ટ્રેનિંગ આપી શકાય, જ્યાં સેવાની ટ્રેનિંગ મળી શકાય, જ્યાં યુવાનોને નોલેજ મળી શકે? આવા ક્યાં સેન્ટર્સ છે? આપણે કથાઓ કરતા હોઈએ, પ્રવચનો કરતા હોઈએ, સત્સંગો કરતા હોઈએ, પણ આવા સેન્ટર્સની આજના સંપ્રદાયને, આજના હિન્દુ ધર્મને ખૂબ આવશ્યકતા છે કે જે સેન્ટરમાં જઈને લોકો ટ્રેનિંગ લઈ શકે. આ 5 અમૃત એ આત્માને માટેની ફેક્ટરી છે. બરોડા એનું હેડક્વાર્ટર રહેશે. આખા વર્લ્ડના 17 કન્ટ્રીઝમાં આ વલ્લભયુત ઓર્ગેનાઇઝેશન લઈ જવાનું એક ભગવત કૃપાથી એ વખતે એ 35 દિવસમાં એક લક્ષ્ય આરંભ થયું. અને અત્યાર સુધી લગભગ 8 જગ્યાએ આપણે આના સેન્ટર્સ ખોલી દીધા છે. નો યોર લાઈફનો કોર્સ આપણે 2012માં આરંભ કરશું, પણ વલ્લભયુત ઓર્ગેનાઇઝેશન સંસ્થાને આપણે કાલના દિવસે અહીંયા નિશ્ચિત આરંભ કરીશું. આ પંચામૃત પ્રોજેક્ટ ક્યાં પ્રગટ થયા? હોસ્પિટલમાં. અને એ વખતે આ વિવાહોનો જ્યારે હું વિચાર કરતો હતો ને, ત્યારે એક સુંદર ભાવો એ વખતે પ્રગટ થયા. કાગળ પેન હાથમાં લઈને એ વિવાહો માટેના ચિંતન કરતા કરતા જ્યારે હું એનું મોટું સ્વરૂપ જોતો હતો કે 50 વર્ષ પછી કદાચ આ વિવાહો ક્યાં પહોંચી જશે, એનું કેવું નેટવર્ક હશે, ત્યારે એમાં મેં લખ્યું, युवा दिलों की धड़कन है विवायो, नौजवानों की गर्जन है विवायो, एक नई दिशा एक नई सुबह है विवायो, जवा संघर्षों की नई बात है विवायो, वल्लभ यूथ ऑर्गेनाइजेशन। संवेदना हम बहती करे, हम मानवता के कार्य करे, हम प्रेम को अपना धर्म बनाकर श्री वल्लभ की राह चले। हम रुके नहीं, हम डरे नहीं, हम किसी के आगे झुके नहीं, निस्वार्थता से कार्य करे, हम हारे नहीं, हम थके नहीं। આ બધા શબ્દો એ વખતે પ્રગટ થયા અને આખો વિવાહનો થીમ સોંગ નું પ્રોડક્શન પણ એ 35 દિવસમાં થયું. કૃષ્ણા માય લવ, કૃષ્ણા માય હાર્ટ, કૃષ્ણા ધ પ્લેયર ઓફ ફ્લૂટ આઈ લાઈક, આ કવિતા પણ એ 35 દિવસોમાં બની.
શ્રીનાથ પ્યારે પ્યારે શ્રી યશોદા કે દુલારે, આ ભાવ પણ એ 35 દિવસમાં સ્મરણ્યા. આજે જ્યારે ये फ्लैशबैक में હું चिंतन करूं कि ये 35 दिन ने मेरे जीवन के अंदर कितना बड़ा डिफरेंस ला दिया. હવે વિચાર કરો, એ ભગવાને મને દુઃખ આપ્યું કે ભગવાને સુખ આપ્યું? જીવનમાં જે થાય છે એમાં આપણું હિત હોય છે. જીવનમાં જે થાય છે એ ભગવાન આપણા પાસે કઈ સારું કરાવવા માંગે છે. એ અહેસાસ એ વખતે મારા જીવનના અંદર મેં અનુભવ્યો અને અનુભવીને તમને કહું છું, उस वक्त उसको मैंने अनुभूत किया. પરમાત્મા ક્યારે પણ આપણું અહિત વિચારતો નથી. અને આજના યુવાનોમાં આ સંસ્કારને નાખવાની આવશ્યકતા છે કે તમારા જીવનમાં પરમાત્મા હંમેશા તમારા સાથે છે. वो कभी भी तुम्हारा अहित नहीं करेगा, कभी भी तुम्हारा बिगाड़ेगा नहीं. તો તમે પરિસ્થિતિને સ્વીકારશો. જો પરમાત્માએ મારા સાથે બગાડ્યું, મારું પ્રારબ્ધ ખરાબ છે, મારું લક ખરાબ છે, હું જ અનલકી છું, મને જ અસફળતા મળે છે, મને જ દુઃખ મળે છે, જો આવા વિચારો કરશો તમે વર્તમાનને ડૂબાડો છો. વર્તમાનને સવારવાનું છે. અરે जिंदगी जख्मों से भरी है, वक्त को मलहम बनाना सीख लो. जिंदगी जख्मों से भरी है, वक्त को मलहम बनाना सीख लो. अरे हारना तो है एक दिन मौत के सामने, फिलहाल जिंदगी से जीतना सीख लो. फिलहाल जिंदगी से जीतना सीख लो. આ સમયમાં જીતવાનું શીખીએ ને તો અનેક ચેલેન્જીસને સ્વીકાર કરવાની માણસના અંદર એક કોન્ફિડન્સ જાગૃત થાય છે. પરમાત્માની શરણાગતિથી જ મનુષ્યનું મન એ કોન્ફિડન્ટ બને છે, રિલેક્સ બને છે, બીકોઝ એ કોઈના આશ્રિત છે. માથા ઉપર જ્યારે છત્રી હોય ને ત્યારે આપણને શાંતિ મળે છે કે આ છાંટો મને પહોંચી શકતો નથી, કારણ કે છત્રી છે એ માથા ઉપર. જ્યારે પરમાત્માનો આશ્રય રૂપી છત્રી હોય ત્યારે પણ આપણને શ્રદ્ધા છે કે પરમાત્મા કોઈ પણ છાંટો એ મારા જીવનને બગાડવાનો નથી. પણ છાંટાઓ તો આવવાના, વરસાદ તો આવવાનું, મોજાઓ તો આવવાના, उसमें ही नहाना है, उसमें ही हमारे अपने आप को सेव करना है. વરસાદ નહીં પડે એવું તો થવાનું નથી, વરસાદની પણ જરૂરી છે, પણ છત્રી જોઈએ ને. મોજાઓ નહીં આવે તો સાગર ચાલવાનો નથી, પણ મોજાઓમાં તરવા માટે નાવ જોઈએ, જહાજ જોઈએ. સાધન વડે વ્યક્તિ તરી શકે છે, પણ મોજાઓ આવશે, એનો સામનો કરવો. ભગવાન સજ્જનોને દુઃખ આપે છે અને ભગવાન દુર્જનોને સુખી રાખે છે. આ બધી માન્યતાઓને મનમાં કાઢો. ભગવાન એ સર્વનું હિત વિચારે છે.